એક નાનો પ્રસંગ કહું, લાંબો નહીં કહું, 2 જ મિનિટનો. દ્રૌપદીના 5 પુત્રના શિરચ્છેદ થયો તો દ્રૌપદી રડતા હતા. તો માં હોય તો રડે જ ને. વલ્લભે એના કેવા બધા કારણો આપ્યા જ. એ સુબોધિનીજી વાંચીએ ને તો જ સમજાય, અને એ સમજાય ને પછી ગૌરવ થાય કે અમે પુષ્ટિ માર્ગીય છીએ, અમે વલ્લભના છીએ મારા વાલા. આટલા બધા ધર્મ પૃથ્વી પર બિરાજે છે, એમાં મને ને તમને સિલેક્ટ કર્યા છે. વલ્લભને ખબર હતી ઇલેક્ટ કરશું તો આમાં કોઈ નહીં આવે, સિલેક્ટ કર્યા છે. દ્રૌપદી એટલે રડ્યા હતા, કલ્પાંત કરતા હતા. અને દ્વારકાધીશ આવ્યા. કૃષ્ણ કેમ આટલું બધું કલ્પાંત કરે છે? દ્રૌપદીએ કૃષ્ણની સામે જોયું. દ્વારકાધીશ, રડવું મને એટલે નથી આવતા કે મારા પુત્ર સરથી ધડ જુદું થઈ ગયું, મને રડવું એટલે આવે છે. દ્વારકાધીશ, જો યુદ્ધમાં મરે તો શૌર્ય ગતિને પામે, વીર ગતિને પામે. નોર્મલ મરે તો આપના ચરણોમાં. મારા પુત્ર તો કમોતે મર્યા છે, તો એની કઈ ગતિ થાય એટલે હું રડું છું. દ્વારકાધીશ, એટલે હું રડું છું. અને ત્યારે દ્વારકાધીશે કહ્યું, સાંભળ, તારા પુત્રની રતિ ગતિ ને મતિ મારા ચરણારવિંદમાં છે, દર્શન કર લે. આ સુબોધિનીજી છે. યુત્સુ નામનો એક કૌરવ હતો, કોઈને ખબર નહોતી કે કોણ છે. ભાગવતમાં વલ્લભે સમજાવ્યું જ. એ ધૃતરાષ્ટ્રની રખાતનો પુત્ર હતો. અને કેમ યુત્સુ, હું તમને હવાર સુધી કહું ને તોય સુબોધિનીજી પૂરા ન થાય. મારે તમને દાખલો આપવો જ કે બધાએ બને ત્યાં સુધી 5-7 જણા ભેગા થાવ ને, સુબોધિની જ વાંચવા. છેલ્લા 50 વર્ષથી સત્સંગ બંધ થઈ ગયા છે. જેના હોય એના ઘરે પાઠ કરવા જવાના, વાડકા મૂકવાના, વલ્લભને લઈ જવાના, પાઠ કરવાના, એમાં ઉચ્ચાર હાવ ખોટા, એનો અર્થ કોઈને ખબર નથી. યયા ચરણે પદ્મ જા એટલે ગંગાજી. સર્વોત્તમ સ્તોત્ર પ્રિય વજ્ર સેતી માયા વાદાખ્ય તુલાગ્નિ, વલ્લભનું એક નામ. કે માયાવાદનો એટલો બધો પ્રભાવ થઈ ગયો તો આપણામાં એવા છવાય પર્વતના પર્વત થઈ ગયા હતા. કોઈ આપણો ઉદ્ધાર કરવા તૈયાર નહોતું. વલ્લભ કે કાંઈ વાંધો નહીં, આ જીવ મારા શરણે આવ્યો છે, મેં એનો હાથ મારા ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો છે. તો વલ્લભે શું કર્યું? બ્રહ્મ સંબંધની દિવાસળી દ્વારા એ રૂનો ઢગલો કરી નાખ્યો અને દિવાસળી મૂકી, કડડ ભૂસ બધોય પહાડ રૂનો બળી ગયો. એમ આપણા પાપ બળી ગયા. અને પછી પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા. હું સત્સંગ કરું ત્યારે મને ખબર નથી હોતી હું ક્યાં બોલું છું, ક્યાંની ક્યાં પહોંચી ગઈ. વાત વલ્લભની કરતા હતા. નીકળ્યા ત્યારે આપણે પેલા ક્યાં ગયા? કોકિલાવન. ત્યાં તમને લીલાનું કીધું છે પણ અડધાને વ્રજ ભાષામાં નથી સમજાયું, રાઈટ? એટલે હું તમને થોડુંક મને ને તમને સમજાય એવી ભાષામાં કહ્યું. કોકિલા એટલે કોયલ. આપણામાં કોયલને, મોરને, પોપટને સ્થાન આપેલું છે. તમે બરસાના ગયા તો મોરકુટી હતી ને મારવાલા? બહુલા વનમાં બહુલા ગાયની વાત હતી ને મારવાલા? બહુલા ગાય ને સિંહની વાત હતી ને? બાકી છે. બહુલા વનનું મેં 4 દી પહેલા વિડીયો કરેલો છે, એમાં છે, એ તમે બધા સાંભળી લેજો. હવે આજે કોકિલા વન ગયા. કોકિલા એટલે કોયલ. સામે તમે ગાયો ચરાવતા હતા એ ગોવાળના દર્શન કર્યા? ગાયોના દર્શન કર્યા?
મને એમ થતું હતું કે હાલો ને દોડતા ત્યાં વયા જાય, ગોવાળિયા તરીકે ઠાકોરજી નહીં હોય કોને ખબર છે. એક ભગવદી અમને મુખારવિંદથી દંડવતી જતા હતા તો મળ્યા રસ્તામાં, તો 4-5 છોકરાઓ એની પાછળ પડ્યા હતા. મૈયા કુછ ખિલા દે, મૈયા કુછ ખિલા દે. તો ત્યાં પાણી પકોડી વાળો ઊભો હતો. એટલે ઓલા બેનને કીધું કે કેટલા છો, એટલે કે 3. તો પાછળથી એક બેન મારા જેવા હતા ને શુક્રાચાર્ય, એ બોલ્યા, એ એકને ખવડાવશો ને તો ઘણા આવશે. આપણે નથી કરતા તો કાંઈ વાંધો નહીં, પણ બીજા સારું કાર્ય કરે છે ને એને રોકાય નહીં. કયા સ્વરૂપમાં ક્યારે પ્રભુ પધારશે તમને ને મને ખબર નથી મારા વાલા. તમે 500 વાર કદાચ ખોટાને આપી દેશો, પણ એકવાર સાચાનો તિરસ્કાર કરશો ને તો પાછો આ ફેરો નકામો જશે. ત્યારે ઓલા બેને સરસ જવાબ દીધો. એ કે ખોટા હોય તો અન્ન જ માગે છે ને, મારું ધન તો નથી માગી લેતા ને. તમને એમ થાય કે આ ઈલાબેને બધા આવા મળી જાય છે, આ બધા સાક્ષી જ મારી યારે, હું આમ ખોટી વાત નથી કરતી. તો વ્રજમાં મારી માં એવું કહેતી હતી, અમે નાના હતા ને તો ત્યારે તમને ખબર છે કાણાવાળા પૈસો આવતો હતો અને એક ઢબુડી આવતી હતી અને 2 આના આવતા હતા અને 1 આનો આવતો હતો. મારી બા શું કરે, ઓલું અંદર નાખીને અહીંયા ભરાવે, જેને હોય ને દે કરે. મેં એક દી કીધું તું સવારે ફરસ ને સાંજે ખાલી તાર રોજ આ ધંધો કરવાનો, કારણ કે હું ભણતી ને એટલે મને આ બધું બહુ ગમતું નહીં. જ્યાં સુધી તમે લૌકિકમાં પ્રસિદ્ધિ હોય ને ત્યાં સુધી અલૌકિક ન ગમે. 1 મ્યાનમાં 2 તલવાર. ત્યારે મારી બાએ એક વાક્ય સરસ કીધું તો મને આમ હૃદયારૂઢ થઈ ગયું. એ કે બેબી, શ્રીનાથજી જાઓ કે વ્રજમાં જાઓ ને, શ્રીનાથજી બાવા ત્યાંય છે અને અહીંયા શ્રીનાથજી બાવા છે. તમને બાવા ન કરે ને ત્યાં સુધી જવા ન દે. પછી એને બીજું વાક્ય કીધું, સાંભળવા જેવું. એ બાવા કરે તો પાછું ભરાય ને, તમે ભરેલા જ પાછા જાવ તો શું ભરે? ભગવદીઓ પાસે મને એટલું બધું શીખવા, વલ્લભકુળ પાસેથી એટલું બધું શીખવા, મારા ગુરુદેવ અને અમારા ભાભીજી પાસે એટલું બધું શીખવા મળ્યું છે. ત્યારે મને સમજણ નહોતી પડતી, એટલે થોડુંક જે અંદર છે એ તમને કહું છું. બાકી એ લોકોએ તો મને ભરવાનો બહુ પ્રયત્ન કર્યો, પણ ખાલી ચણો વાગે ઘણો. હવે વાત કરતા હતા કોકિલાવનની. સામનીજી અને ઠાકોરજી અહીંયા કેલી કરતા હતા નિકુંજમાં. ત્યાં કોકિલ કુંજ છે. હવે સામનેજીને તો ખોટું લાગતા વાર ન લાગે, નાક ઉપર જ. એટલે ઠાકોરજીએ કહ્યું, પ્યારી જू सुनो, ये सब गैया चर रही है, सखा सब मेरी राह देखने लगे हैं, मैं वा के साथ बात करते अभी आयो. સામનેજી કે મને છોડીને જવાનું, તમારા સખા તમને એટલા વાલા? ઠાકોરજી કે प्यारी जो मैं सखन के संग आयो हूँ गैया चराने, माको मोको गैया चराने पठायो है, तो मोको वा के साथ बात करने जाना पड़ेगा. सामने जी रूठी गया. रूठता वार न लागे. ઠાકોરજી ગયા, સામનેજીએ માન કર્યું અને એવા છુપાઈ ગયા કે સામનેજી શોધે તોય મળે નહીં. પછી ઠાકોરજીને ખબર હતું કે સામનેજીને કોકિલા, કોયલનો અવાજ બહુ ગમે. તો ઠાકોરજીએ કોકિલા, કોયલનો અવાજ એવો કાઢ્યો, કુહુ કુહુ. અને સામનેજી ભૂલી ગયા કે મેં માન કર્યું છે. દોડીને પ્રભુને આલિંગન કરી લીધું. બ્રહ્માંડમાં નાદ સંભળાયો તો દેવતાઓ નાચવા માંડ્યા, ગાવા માંડ્યા, આનંદ દુભી વાગવા માંડ્યા, પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા કે ऐसो आवाज न भूतो न भविष्यति. આ કઈ કોયલે નહોતો કાઢ્યો,
જેણે કોયલ બનાવી છે એ કોયલ બનાવનારે કાઢ્યો તો એનો અવાજ કેવો હોય. એના ઉપરથી આનું નામ પડ્યું કોકિલા. ત્યાં બીજી 3 લીલા, વૈદ્યની લીલા, પનિહારીની લીલા અને હોળી લીલા. એ બધી એમણે કહી છે એટલે હું તમને વિવરણ નથી કરતી, કારણ કે હું લંબાણપૂર્વક કહું ને તો એક લીલામાં એક કલાક જોઈએ. કે ઠાકોરજી જે પનિહારી બન્યા હતા, પનિહારી ચાલી પાણી રે એના બેડલાનો સોનેરી રંગ, રંગ બેરંગી ચુંદડી રે એમાં ઝીણી ઝીણી પાત. આ ઠાકોરજી માટે કવિએ વર્ણન કર્યું છે. તો આ બધી લીલાની વાતો કરું તો આજ સુધી આપણે જે કર્યું છે એ થઈ શકે નહીં. આપણને વચ્ચે ટાઈમ મળશે તો એ 3 લીલાનું અનુસંધાન 1 કલાકની લીલા છે આપણે કરશું. બરાબર છે મારા વાલા? ઊંઘ આવે છે તો બંધ કરી દો. પછી આપણે ક્યાં આવ્યા? કોટવન. હવે કોટવનમાં ભાગવતની લીલા બધા જાણે છે. મિયરભાઈ, અહીંયા કોનો વધ કરવામાં આવ્યો? શંખચૂરનો વધ કરવામાં આવ્યો. કોના દ્વારા? બળદેવજી દ્વારા. આવેશ કોનો હતો? ઠાકોરજીનો. હવે આ લીલા ભાગવતની દુનિયા જાણે છે ને તમે જાણો છો, એટલે હું વિષયમાં જતી નથી. અહીંયા બહાર છે ને શીતળ કુંડ છે. તમે ઉનાળામાં આવો ને તોય આવું જ શીતળ જળ હોય, અને અત્યારે આવો ને તોય આવું જ શીતળ જળ હોય. અમે ઉનાળામાં આવીએ છીએ ઘણી વાર, અને અત્યારે આવીએ છીએ. ઠાકોરજી બોલાવે વલ્લભ ત્યારે આવીએ છીએ. હવે અહીંયાની એક નાની એવી લીલા જો, અહીંયા કોટાન કોટી લીલા પ્રભુએ કરી છે. કોટાન કોટી એટલે કરોડો 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 લીલા કરી. જેટલા વૃક્ષમાં પાન છે ને એનાથી વધુ લીલા કરી છે. તો એક લીલાનું અનુસંધાન કરીને વિરામ આપીએ, કારણ કે હજી આપણે ખેલનવનમાં જવું છે. ખેલનવનમાં ઠાકોરજી કેવા ખેલાતા અને સખાઓને દાવ દેવામાં કેવા, સમજી ગયા ને? એને દાવ લેવો ગમે, દાવ દેવો ગમતો નથી. એટલે આપણે વૈષ્ણવ થોડાક એવા જ છીએ. પ્રસાદ લેવો ગમે, મારે બીજું ન કહેવાય. તો ખેલનવન છે, પછી ચીરઘાટ છે, અક્ષયબળ છે, એટલે ઘણી જગ્યા બાકી છે. જ્યાં જ્યાં આપણને સમય મળશે ત્યાં ત્યાં 10-10 મિનિટનો એક વિડીયો કરી લેશું, કારણ કે રાતના હું ડાઉન થઈ જાઉં. સવારે છે ને બેટરી બરાબર ચાર્જ હોય, સાંજે બેટરી ખબર નહીં ખોવાઈ જાય છે કે લાઈટ વહી જાય છે, એ મને ખબર પડતી નથી. પણ અત્યારે તો તમે કહો ને તમારા બધાની બેટરી ચાર્જ કરી દો. ખરું ખોટું મારવાલા? એ તમને કોઈ ખોટું નથી લાગતું? હું હસું બોલું? મારા હમ ખાવ છો? નથી ખોટું લાગતું? હવે જુઓ, હવે આનંદની વાત કરો તો અહીંયા કોટાન કોટી લીલા પ્રભુએ કરી. હું તમને 8-10 લીલાનું અનુસંધાન આપીશ, એક લીલાનું વર્ણન કરીશ. અહીંયા ઠાકોરજી પધારતા તમે વૃક્ષ જુઓ, અડધું અંદર છે અડધું બહાર છે. રાધા ને કૃષ્ણ છે, અંદર સુંદર રાધાજીના, બાર તિલક કર્યું ઠાકોરજીનું. અહીંયા યુગલ સ્વરૂપની લીલા છે. તો અહીંયા પ્રભુ પધારે તો ગોપીઓ બધી જ આવીને વાતો કરે. ક્યાં? વૃક્ષની નીચે બેસીને ગોકુળમાં. કાલે આપણે નંદગાંવમાં કેવા બેઠા હતા ઓટલા ઉપર, અને ગાયું હતું ને નંદ બાવાના ઓટલે કાનો, ગોકુળ ને ગોંદરે ગોકુળ ને ગોંદરે ગોરધન ગોવાળિયા વેણુની વાએ વેરાય ગાવડી દેજે ગોવાળિયા. બીજું કાંઈ નહોતા માંગતા. આટલી બધી ગાયો નંદ બાવાને ત્યાં છે ને, તો ગાય માતા તું અમને ગોવાળિયા દેજે
કે અમારી નંદ બાવાની ગાયો ચરાવવા લઈ જાય, અમારે બીજું કાંઈ જોઈતું. તો આ ધોળ જૂના ભગવદીઓએ બનાવેલું છે. ગોકુળ ને ગોંદરે, ગોકુળ ને ગોંદરે, ગોરધન ગોવાળિયા, ગોરધન ગોવાળિયા, વેણુની વાએ વેરાય, ગાવડી દેજે ગોવાળિયા. બહુ સરસ છે, કોક વાર ગાઈશ. અત્યારે આપણી પાસે સમય નથી. મને એમ થાય કે હું જાઉં ને લીલામાં એની પહેલાં તમને બધું કહી દઉં, પણ અધૂરું જ રહે છે. વાત કરતા હતા કોટવનની, તો બધી ગોપીઓ ઓટલા ઉપર બેસે, કદમનું વૃક્ષ, અને કે આજ તો સામનેજીને ऐसी बातें बनाई, ऐसी बातें बनाई कि ठाकुर जी तो यूं चुप कूद के इतना हंसते थे, इतना हंसते थे. बड़ी बीजी गोपी के अरे वो बात तो छोड़ना, आज तो राधा जी कितना बढ़िया लड्डू लाई थी. ઠાકોર કો કિતના પીછે દોડાયા. હવે સામનેજીની, રાધાજીની અને ઠાકોરજીની વાતો બધી સખીઓ કરે, એ અંદર યશોદામાં સાંભળે. યશોદાજીએ વિચાર કર્યો, મારા લાલાની વાતો કરે છે, ખરેખર સાચી છે કે ખોટી છે? राधा वा को इतनी प्यारी है वो तो मोको मालूम है,